ભારત માતા કી જય। તો આજે આપણે ડુંગળીમાં પહેલી વાર બતાવીશું કે કઈ રીતે ડુંગળીની ચોપી છે અને શું કરી છે। આજે એક એવા ખેડૂતની મુલાકાત લઈએ કે જેમણે ડુંગળી ચોપ્યા પછી કેટલા દિવસ થયા અને કેવી માવજત કરી એના વિશેની માહિતી આપણે સુરેશભાઈ પાસેથી લઈએ। તો ચાલો આપણે સુરેશભાઈને મળીએ। હા સુરેશભાઈ, હા બોલો। શું કરો છો? મજામાં, એકદમ આનંદ બોલો। હા હા, તમારી ડુંગળી તો સારી બનાવી છે ભાઈ। સારી। હા, એને 1.5 મહિનો થયો છે ચોપે। હમ 1.5 ફૂટ જેવી હાઈટ થઈ જઈ છે એની। એવું છે એમ? સારો એવો વિકાસ કર્યો છે અને ડ્રીપ્લિકેશન માં લગાવેલી છે ડ્રીપમાં? અને મારો અનુભવ લગભગ 25 વર્ષનો છે। મારા બાપા વખતનો। એ વખત જે વખત ગાડો લઈને જતા ને ત્યારે પણ અમે હાથે વેચવા ગયેલા છીએ ડુંગળી લઈ। આ ડુંગળી લઈને ગામડે। અને હવે આ ડુંગળી 1.5 મહિનાની થઈ છે, પૂરો વિકાસ થઈ ગયો છે અને એને ઓર્ગેનિક ખાતર આપવામાં આવ્યું છે। પાયામાં ડીએપી થી પછી ઓર્ગેનિક ઉપર આપવામાં આવે છે છંટકાવ। બ્લેક અમૃત છે, જીવામૃત છે, નીમ ઓઇલ છે, જે કે ઝાકળનો ઓછી થાય અને એના પર ચરબીનો રોગ પણ ના આવે એ માટે નીમ ઓઇલ વાપરીએ, ફંગીસાઇડ વાપરીએ અને સારી એવી ડુંગળી હાલ દેખાય છે। એક ધારી કોઈ એમાં રોગ કે જીવાત કોઈ અતિ દેખાતી નથી। હા તો સુરેશભાઈ, આ ડુંગળીને વાવેતર કરે કેટલા દિવસ થયા આમ અંદાજે? અંદાજે 45 દિવસ થયા ચોપણી કરે। હા હા, એ વખત ટ્રેક્ટર કેરા બનાવ્યા હતા હા હા, અને કેરામાં ચોપાઈ અને ડિપ્રેશન મારી પટ્ટી અને પછી પહેલા છૂટું પાણી વાળ્યું, જેથી કરીને બધા પાણી એક સરખું ફરી વળે, ચાહે કોરોના રહે અને નિંદામણ હોય બધું ઉગી જાય એટલે એકી સાથે નીંદવા થાય। પછી બીજું પાણી ડ્રીપ્લિકેશન માંથી 2 પાણી આપે, એમ કરીને 3 પાણ આપ્યો 45 દિવસમાં અને સારો એવો વિકાસ થઈ ગયો। પાણી તમે ડુંગળી ચોપી એ દિવસે જ આપી દીધું? પાણી પેલું ચોપ્યું વખતે આપ્યું, પછી 18 થી 20 દિવસમાં પાણી આપી દેવાનું। હા હા, એ વખતે શું છે, જે નિંદામણ હોય નીકળી જાય એટલે બધું સાથે એને નાશ કરવાની દવા માટે આપી દેવાય। પછી હા, અને ફરીથી તો કોઈ દવા આપવાની નથી, ખાલી ઝાકળની દવા એકલી આપવાની રહે। પછી ઓર્ગેનિક ખાતરો ડ્રીપમાં ચડાવવાના, બાકી એની ટ્રીટમેન્ટ ને વિકાસ તો પાયામાંથી છે જ એનો ફૂટ। તો સુરેશભાઈ, તમે આ ડુંગળીની અંદર પાયામાં કયું ખાતર આપેલું છે શરૂઆતમાં? ચારા બનાવીને પછી કટર ખાતર ડીએપી આપ્યું હતું અને એમપીકે 10 કિલો અને ઓર્ગેનિક હતું ઉત્પન્ન 2 થેલી અને પછી કટર ઉપર મારી અને પછી પટ્ટીઓ મૂકી અને પછી એ પાયાનું ખાતર એ આપ્યું હતું। એના પછીનું બીજું કોઈ ખાતર? એના પછી કોઈ ખાતર આપ્યું નથી હજી સુધી। હા હા હા, ડુંગળીનો કલર બી ઓકે છે, એકદમ ગ્રીન માં ડુંગળી છે। તમને એક વાત કહેવી છે કે આ ડુંગળીમાં ખાસ ધ્યાન રાખવા જેવી બાબત કઈ વિકાસમાં? વિકાસમાં ધ્યાન રાખવા જેવી તો પાયાનું ખાતર એટલે વિકાસ તો કરવાની, પણ ખાસ ધ્યાન રાખવાનું છે ચરમીની। જો ઝાકળ પડે એની, તો ઝાકળ પડે તો નીમ ઓઇલ છે, ફંગીસાઇડ છે, એવા તમે સ્પ્રે કરો જેથી કરીને ઠાર ઓછો રહે અને ચરમી ના આવે। એટલે બીજી કોઈ રોગ આવવાની શક્યતા? બીજો કોઈ રોગ આમાં આવતો જ નથી। હા, ફંગીસાઇડ? ખાલી ફંગીસાઇડ તમારે ચરમીનો રોગ છે, બાકી કોઈ રોગ। ડુંગળીનું જે વાવેતર કરો છો એનું બિયારણ ક્યાંથી લાવો છો, કઈ ક્વોલિટી છે એની વિશે માહિતી આપશો અમને? બિયારણ પહેલેથી અમારા ફાધર બ્રાહ્મણ વાળાથી લાયેલા, એમાંથી વાઈ અને પછી દર પાકે એટલે એસોટિંગ કરી 300-400 મણનો ઢગલો હોય તો એમાંથી 5 મણ એસોટિંગ કરી એક જ કલરની કલરની ગાડી ને એક સાઈઝ ગાડી ને પછી એમાંથી ડુંગળીનો અમે રોપ કરતા અને એના રોપમાં મેં પોતે જાતે રોપ બનાવીએ છીએ અને લગભગ વીઘે 15,000 રૂપિયા ખર્ચો રોપનો થાય। બહારથી લાવીએ? હા, બહારથી લાવીએ તો, પણ અમે પોતે જાતે બનાવીએ છીએ એટલે એની કોસ્ટ લગભગ 5,000 જેવી પડે એમ। અને અમે રોપ પણ વધારે કરીએ છીએ અને આજુબાજુના ખેડૂતોને પણ અમે આપીએ છીએ। તો કોઈને રોપ જોઈએ તો પણ અમે આપીએ છીએ અને જો ખેતી કરવી હોય તો તમે સારી એવી ડુંગળીની કરી શકો છો। બટાકા કરતી પણ સારું એવું ઉત્પાદન આપી શકે છે અને ઓછા ખર્ચામાં, જેથી બટાકાનું આજે 25-30 હજાર રૂપિયા ખર્ચો રેન્જ થઈ જાય છે, એમાં આ છે તમે 20-1,000 રૂપિયામાં તમારે થઈ જાય, જેથી કોસ્ટ બટાકા કરતી પણ 10,000 નીચી રહે ખર્ચામાં। અને આને ભૂંડ પણ અડતા નથી
અને કોઈ એવા જાનવર પણ અને ખોદીને ખાતા. તમે વાત કરી ડુંગળીના બિયારણની, તો તમે એ દાણા વેચો છો કે પછી ધરું વેચો છો કે શું આપો છો? દાણા તો અમે અમારા ઘર પૂરતા ક્વોલિટી ના પૂરતા જ કરીએ છીએ, 20-30 કિલો. એટલે 1.5 વીઘો તો અમે ધરું કરીએ જ છીએ ઓલરેડી. હા, એમાં મારે 4-5 વીઘા તો મારે વાવવાનું, એટલે 4 ચારા જેવું મારે જાય. બાકી અમે ખેડૂતોને આપીએ છીએ. જે રોપને જોઈએ તે અમે ગામમાં આવીને લઈ જાય છે ભાવથી, અને અમે ખેડૂતોને આવી પ્રોત્સાહન કરીએ છીએ. જેને રોપ જોઈએ એને આપીએ છીએ. વર્ષોથી મારી જે ક્વોલિટી છે એ એકધારી જળવાઈ રહેલી છે, અને હું દાણાનું વેચાણ નથી કરતો. પણ જ્યારે હું પોતે ધરું બનાવું છું તો એ મારા પૂરતા તો હોય જ છે, પણ એના સિવાય હું ધરુંનું વેચાણ કરું છું. અને એમના ધરુંની ખરેખર એટલી બધી માંગ હોય છે કે ખેડૂતો ઘેર બેઠે એમને એડવાન્સમાં ઓર્ડર ક્યારા નોંધાવી લે છે કે ભાઈ આ મારે 2 ક્યારા લેવાના છે, 2 ક્યારા મારે લેવાના છે. એ લગભગ વીઘોથી 1.5 વીઘો જેવો ધરું તૈયાર કરે છે. અને એમના ત્યાં ખેડૂતોની બહુ એવી માંગ છે ધરું માટેની, તો એમની એક ધરું ઉછેરવાની પણ ખારી એવી આવડત છે. સુરેશભાઈ, મારે એક બીજી વાત તમને કરવી છે કે આ દાખલા તરીકે 1 વીઘો ડુંગળી વાવી, તો એ વાવવા પાછળ કેટલા મજૂરોની જરૂર પડે? 1 વીઘાની અંદર જો ખેતર તમે સારું બનાવ્યું હોય, એકદમ રફા જેવું, લપા જેવું, પછી તેમાં જો ખોટ ને એવું હોય, જામી ગયેલું ખેતર, તો એમાં 25 પણ જાય વીઘામાં. અને સારું જો ખેતર હોય તો 15 થી 16 માણસો ચાલી રહે. 1 વીઘો ચોપી રહેવાય. 1 વીઘો 15-16 માણસે ચોપી રહે. એવું એમ છે કે જો તમારું ખેતર તમે એકદમ રોટાવેટર મારી અને એકદમ રેતવાળ અને છૂટું બનાવી દીધેલું હોય તો તમારે 16 થી 17 મજૂરોમાં પણ કામ ચાલી જાય. પણ જો જમીન જામી ગયેલી હોય અને ખેતર ટાઈટ થઈ ગયું હોય તો લગભગ 22-23 મજૂરોની જરૂર પડે છે. તો આ મજૂરો તમે લાવો છો કે પછી કોઈ વારા પદ્ધતિ છે? નહીં, અમે ગામમાંથી જ વારા પદ્ધતિ એકબીજાને ખેડા ચોળવા માટે જઈએ. અમે ગયા હોય તો એ આવે ને એ ગયા, એમ કરીને 20 જેવા મજૂર ગામમાં થઈ જાય. 20-25 માણસો થઈ જાય એમ મજૂરી નહીં. ડુંગળી એકબીજાના સાટા પદ્ધતિથી ચોળી છે. દાખલા તરીકે એમના ખેતરમાં આજે 20 માણસો બહારથી આવ્યા હોય, એ ગામના જ હોય, પણ એમના 20 જણાને ડુંગળી ચોળવાની હોય તો સુરેશભાઈના ઘેરથી સુરેશભાઈ 2 જણા એમના જ જાય, તો એ રીતે 10 વારા કમ્પ્લીટ કરે એટલે 20 જણાનું 10 ખેતરો વાવવાના હોય તો એ પોતે પણ પહોંચી વળે. આજે આ ડુંગળીની જે તમને માહિતી આપી એ પણ સુરેશભાઈએ સારી એવી માહિતી આપી. આ માહિતી જો તમને ગમે તો વધુ ને વધુ લોકો સુધી શેર કરો, જેથી એમને પણ ખબર પડે કે ડુંગળીનું વાવેતર કઈ રીતે કરવું. અને હવે પછીના વિડીયોમાં તમને હજુ જેમ જેમ ટાઈમ જશે એમ ડુંગળીનો ગ્રોથ કેટલો થાય છે, શું થાય છે, કઈ કન્ડિશન છે, એ પણ અમે આવતા વિડીયોમાં બતાવતા રહીશું.